ભાઈ આ બટાકા ભૂંગળાની કેટલા વર્ષથી વેચો છો? ઘણા 7-8-10 વર્ષ. 7-8-10 વર્ષ. અરે પણ 7-8-10 વર્ષ નો હોય ને, વધુ હોય 2007 નો તો કોમેન્ટ આવી છે. ખબર ને વધુ હોય છે. હું તમને હા. અને તમે શરૂઆતમાં કેટલા રૂપિયાથી વેચવાનું ચાલુ કર્યું હતું? આપડે 8 રૂપિયાના 2 બટાકા આ બધા નિયાળ્યા રૂપિયાના 2 બટેકા 5 ની ડીશ બનાવતા 5 રૂપિયામાં ડીશ બનાવતા. હા. તઈ વખતે સસ્તું ખરું. અને તમે બધા જ પેલા કઈ જગ્યાએ ઉભા રહેતા? જબુબા હાઈસ્કૂલ માં. હા. ના શરૂ કર્યો. એવું એમ. તો મિત્રો સૌથી પહેલા તો અક્કાભાઈએ બટાકા લઈ લીધા છે અને એને સૂંદો કરવા માંડ્યા છે. અને મિત્રો હવે આવી ગઈ છે મસાલા સિંગ. મસાલા સિંગ પણ ભરપૂર નાખી દેશે હો ભાઈ. બટાકા સિંગ અને એની પછી આવી ગયું છે મિત્રો આ લીંબુ. હવે આવી ગયું મિત્રો મીઠું, ધાણા જીરું પાવડર અને ભૂંગળાનો કરી નાખ્યો ભૂકો. કેમ લાગી મોટભાઈ તમને અકાભાઈ ની સ્પેશિયલ ડીશ? એવું એમ. તમે કેટલા ટાઈમ થી આ ડીશ ખાવા આવો? શું વાત કરો છો, બહુ જૂના ગ્રાહક છો હે ને? બહુ ખાધા નિશાળમાંથી. નિશાળે થી બહુ ખાધા એમ? નિશાળે બહુ ખાધા. અબુભાઈ અમારા પરમ મિત્ર છે. એવું હે ને. તો મિત્રો આપણી ડીશ પણ તૈયાર થઈને આવી ગઈ હતી, તમે જોઈ શકો છો. અને હા મિત્રો, હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો જલ્દીથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો અને એક સારી મજાની કોમેન્ટ કરી દેજો. અને મિત્રો ટેસ્ટની વાત કરું તો ભાઈ તમારે ટેસ્ટ જાણવો હોય તો તમારે ખુદ અહીંયા આવીને ટ્રાય કરવું પડે, કારણ કે ટેસ્ટ તો અહીંયા જોરદાર જ હોય છે કાયમ માટે. અને મિત્રો તમે ક્યારેય ટ્રાય કર્યું છે કે નહીં જરાક કોમેન્ટમાં જણાવતા દેજો ને. અને હા મિત્રો તમે કોમેન્ટમાં એ પણ જણાવતા દેજો કે હવે કઈ જગ્યાએ વિડીયો બનાવી. અને મિત્રો જો તમે તીખું ખાનારા હોય ને તો તમારી માટે તો મરચેની સ્પેશિયલ ચટણી પણ બનાવીને રાખે છે અકાભાઈ. ભાઈ મેં પણ તીખી ચટણી નાખીને ટ્રાય કરી લીધું. મને તો ભાઈ તીખી ચટણી નાખું ને એટલે બહુ મજા આવે. તમે ક્યારેક ટ્રાય કરીને જોજો. અને મિત્રો લોકેશનની વાત કરું તો રોકડિયા હનુમાનજીની એક્ઝેક્ટ સામે બરવાળા. તો મિત્રો હવે મળીએ આપણે નવા વિડીયોમાં.